અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે એક એવી મહત્વની ખબર સામે આવી છે જેને તમે બિલકુલ હળવાશથી લઈ શકો નહીં. કારણ કે જો તમે અમેરિકાના ગ્રીન કાર્ડ, વિઝા અથવા તમારા જીવનસાથીને અમેરિકા બોલાવવાની પ્રક્રિયામાં છો તો માત્ર હાથમાં મેરેજ સર્ટિફિકેટ હોવું પૂરતું નથી. અને સૌથી મોટી વાત એ છે કે કાયદેસર રીતે થયેલું દરેક લગ્ન અમેરિકાના ઇમિગ્રેશન માટે પણ માન્ય હોય એવું જરૂરી નથી. હા, તમે સાચું સાંભળ્યું. લગ્ન ભારતના કાયદા પ્રમાણે થયા હોય, તમારી પાસે લગ્નનું સર્ટિફિકેટ હોય, પરિવાર અને સમાજની નજરમાં તમે પતિ પત્ની હોવ, છતાં કેટલાક ખાસ સંજોગોમાં યુએસસીઆઈએસ તમારા લગ્નને ઇમિગ્રેશન લાભ માટે માન્ય ન પણ માને. એટલે જો તમે ગુજરાતથી અમેરિકામાં આવ્યા છો, ભારતમાં લગ્ન કર્યા છે, તમારા જીવનસાથીને ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરી રહ્યા છો અથવા ભવિષ્યમાં આવી અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો, તો આજની આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. યુએસસીઆઈએસ સામાન્ય રીતે લગ્નની કાયદેસરતા નક્કી કરતી વખતે પ્લેસ ઓફ સેલિબ્રેશન રૂલ એટલે કે જે જગ્યાએ લગ્ન થયા હોય ત્યાંના કાયદાને જુએ છે. સરળ ભાષામાં કહીએ તો જો તમે ભારતમાં લગ્ન કર્યા અને તે લગ્ન ભારતના સંબંધિત કાયદા હેઠળ કાયદેસર છે તો યુએસસીઆઈએસ સામાન્ય રીતે તેને માન્ય લગ્ન તરીકે જોવાની શરૂઆત કરે છે. પરંતુ અહીંથી જ આખી વાત પૂરી નથી થતી. અરજદારે પોતાના લગ્નની કાયદેસરતા સાબિત કરવાની જવાબદારી ઉઠાવવી પડે છે અને કેટલીક કેટેગરીના સંબંધોને તો લગ્નનું સર્ટિફિકેટ હોવા છતાં ઇમિગ્રેશન હેતુ માટે માન્યતા મળતી નથી. હવે આવો જાણીએ એવા 5 પ્રકારના લગ્ન અથવા સંબંધો વિશે જે ભારતીય અને ગુજરાતી પરિવારો માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. સૌથી પહેલું છે પોલીગેમસ મેરેજ એટલે કે એક વ્યક્તિના એકથી વધારે જીવનસાથી હોય તેવા લગ્ન. યુએસસીઆઈએસની નીતિ અનુસાર કોઈ દેશમાં આવા લગ્ન કાયદેસર હોય તો પણ અમેરિકાના ઇમિગ્રેશન લાભ માટે આવા લગ્નને સામાન્ય રીતે માન્યતા આપવામાં આવતી નથી. એટલે જો કોઈ વ્યક્તિ પહેલાથી જ કાયદેસર રીતે પરિણીત હોય અને તે સંબંધ સમાપ્ત કર્યા વગર બીજા જીવનસાથી સાથે લગ્ન કરે તો ઇમિગ્રેશન અરજીમાં ગંભીર મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે બીજી કેટેગરી છે એવા લગ્નો જે સ્ટ્રોંગ પબ્લિક પોલિસી વિરુદ્ધ ગણાઈ શકે છે. યુએસસીઆઈએસની માર્ગદર્શિકા અનુસાર કેટલીક એવી લગ્ન વ્યવસ્થાઓ જે લાગુ પડતી જાહેર નીતિ સાથે ટકરાય છે તેને ઇમિગ્રેશન હેતુ માટે માન્યતા ન મળી શકે. આ મુદ્દો ભારતીય પરિવારો માટે ખાસ મહત્વનો બની શકે છે કારણ કે ભારતમાં કેટલાક સમુદાયો અથવા વિસ્તારોમાં સગા સંબંધીઓ વચ્ચેના લગ્ન અંગે અલગ સામાજિક અને કાયદાકીય પરંપરાઓ જોવા મળે છે. પરંતુ દરેક કઝિન મેરેજ આપમેળે યુએસસીઆઈએસ દ્વારા અમાન્ય છે એવું કહી શકાય નહીં. કેસની ચોક્કસ પરિસ્થિતિ અને લાગુ કાયદો મહત્વનો બને છે. એટલે આવા જટિલ કેસમાં અરજી કરતા પહેલા ક્વોલિફાઈડ ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી સમજદારી છે. હવે ત્રીજી કેટેગરી તરફ આવીએ અને આ મુદ્દો પણ ઘણા લોકોને ગૂંચવી શકે છે. સિવિલ યુનિયન અને ડોમેસ્ટિક પાર્ટનરશિપ. ઘણી જગ્યાએ બે લોકો વચ્ચે એવો કાયદાકીય સંબંધ બનાવવાની વ્યવસ્થા હોય છે જેને લગ્ન જેવા કેટલાક હકો મળતા હોય પરંતુ કાયદાની દ્રષ્ટિએ તે મેરેજ ન હોય. યુએસસીઆઈએસની માર્ગદર્શિકા મુજબ જો કોઈ સંબંધને તે જગ્યાના કાયદામાં લગ્ન તરીકે માન્યતા આપવામાં આવતી નથી અને તે માત્ર સિવિલ યુનિયન, ડોમેસ્ટિક પાર્ટનરશિપ અથવા સમાન વ્યવસ્થા છે તો યુએસસીઆઈએસ તેને લગ્ન તરીકે સ્વીકારતું નથી. એટલે માત્ર એટલું કહેવું કે અમે ઘણા વર્ષોથી સાથે રહીએ છીએ અથવા અમારી પાસે પાર્ટનરશિપના દસ્તાવેજો છે એ પૂરતું નથી. ઇમિગ્રેશન લાભ માટે સંબંધ કાયદેસર મેરેજ તરીકે માન્ય છે કે નહીં તે મહત્વનું છે. હવે ચોથી કેટેગરી કદાચ ઘણા ભારતીય પરિવારો માટે સૌથી વધુ ધ્યાન ખેંચનારી છે. પ્રોક્સી મેરેજ. માની લો કે લગ્નની વિધિ વખતે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક વ્યક્તિ સ્થળ પર હાજર નથી અને તેની જગ્યાએ કોઈ પ્રતિનિધિ હાજર રહે છે. કેટલાક દેશોમાં આવા લગ્ન સ્થાનિક કાયદા હેઠળ માન્ય હોઈ શકે છે પરંતુ યુએસસીઆઈએસ આવા પ્રોક્સી મેરેજને સામાન્ય રીતે ત્યારે જ ઇમિગ્રેશન હેતુ માટે માન્ય માને છે જ્યારે લગ્ન બાદ દંપતીએ લગ્ન જીવન ખરેખર કન્ઝ્યુમેટ કર્યું હોય એટલે કે પતિ પત્ની તરીકે વૈવાહિક જીવન શરૂ કર્યું હોય. એટલે જો કોઈ ભારતીય અથવા ગુજરાતી પરિવારના કેસમાં લગ્ન સમયે એક વ્યક્તિ વિદેશમાં હતી અને બીજી ભારતમાં હતી તો માત્ર મેરેજ સર્ટિફિકેટ જોઈને એવું ન માનવું કે બધું આપોઆપ ઠીક છે. આવા કેસમાં મુસાફરીના રેકોર્ડ, સાથે રહેવાના પુરાવા અને સંબંધની વાસ્તવિકતા દર્શાવતા અન્ય દસ્તાવેજો મહત્વના બની શકે છે. અને હવે આવે છે પાંચમી તથા સૌથી ગંભીર કેટેગરી, શામ મેરેજ અથવા બોગસ મેરેજ
એટલે કે એવું લગ્ન જેમાં વાસ્તવિક પતિ પત્નીનો સંબંધ બનાવવાનો ઈરાદો જ ન હોય અને મુખ્ય હેતુ માત્ર અમેરિકા માટે ઇમિગ્રેશન લાભ મેળવવાનો હોય. અહીં યુએસસીઆઈએસ માટે મેરેજ સર્ટિફિકેટ સૌથી મહત્વનો પુરાવો નથી. અધિકારીઓ સમગ્ર કેસને જોઈ શકે છે અને દંપતીનો સંબંધ ખરેખર છે કે માત્ર ઇમિગ્રેશન માટે બનાવવામાં આવ્યો છે તે તપાસી શકે છે. જો અધિકારીને લાગે કે લગ્નનો મુખ્ય હેતુ ઇમિગ્રેશન કાયદાને ટાળવાનો હતો તો લગ્નને ઇમિગ્રેશન હેતુ માટે માન્યતા ન મળી શકે. હવે અહીં અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે સૌથી મહત્વની વાત આવે છે. જો તમે સાચા અર્થમાં પતિ પત્ની છો, વર્ષોથી સાથે રહો છો, બાળકો છે, એકબીજાને આર્થિક અને પારિવારિક રીતે સપોર્ટ કરો છો તો ગભરાવાની જરૂર નથી. પરંતુ તમારી અરજીમાં જે માહિતી આપો છો તે સાચી, કન્સિસ્ટન્ટ અને દસ્તાવેજોથી સમર્થિત હોવી જોઈએ. કારણ કે યુએસસીઆઈએસ અધિકારીને તમારા લગ્ન વિશે પ્રશ્નો થઈ શકે છે. તમે ક્યાં મળ્યા હતા? લગ્ન ક્યારે થયા? લગ્નમાં કોણ હાજર હતું? લગ્ન પછી ક્યાં રહ્યા? એકબીજાના પરિવાર વિશે શું જાણો છો? ઘરના ખર્ચ કોણ ચૂકવે છે? બાળકો હોય તો તેમની જવાબદારી કેવી રીતે વહેંચો છો? આવા પ્રશ્નોનો હેતુ દરેક સાચા લગ્નને મુશ્કેલીમાં મૂકવાનો નથી, પરંતુ જ્યાં ફ્રોડની શંકા હોય ત્યાં વધારાની તપાસ કરવાનો છે. યુએસસીઆઈએસ અધિકારી ચોક્કસ સંજોગોમાં પતિ અને પત્નીને અલગ અલગ ઇન્ટરવ્યુ પણ કરી શકે છે. ખાસ કરીને દસ્તાવેજોમાં શંકા હોય, જવાબોમાં વિરોધાભાસ હોય અથવા ફ્રોડના સંકેતો દેખાય. અને અહીં 2026 અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ જરૂરી છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર એવી વાત ફેલાય છે કે હવે દરેક મેરેજ બેસ્ડ ગ્રીન કાર્ડ એપ્લિકન્ટ માટે ઇન્ટરવ્યુ ફરજિયાત છે અને કોઈ વેઇવર મળતો નથી. પરંતુ યુએસસીઆઈએસની ઉપલબ્ધ સત્તાવાર માહિતી મુજબ ફેમિલી બેસ્ડ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કેસમાં ઇન્ટરવ્યુ સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. પરંતુ કેટલાક કેસમાં યુએસસીઆઈએસ કેસ બાય કેસ ધોરણે ઇન્ટરવ્યુ વેઇવ કરી શકે છે. એટલે દરેક કેસમાં કોઈ છૂટછાટ નથી એવું કહેવું યોગ્ય નથી. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ આ સમાચારનો અર્થ એવો ન કાઢવો કે દરેક દંપતીને ચોક્કસપણે મુશ્કેલ ઇન્ટરવ્યુમાંથી પસાર થવું જ પડશે. પરંતુ એટલું ચોક્કસ સમજવું જોઈએ કે યુએસસીઆઈએસ તમારા લગ્નની જેન્યુઅન નેચર, એલિજિબિલિટી અને અન્ય જરૂરી બાબતો અંગે તપાસ કરી શકે છે. જો તમને ઇન્ટરવ્યુ નોટિસ મળે તો તેને અવગણશો નહીં અને સમયસર હાજર થવું અત્યંત મહત્વનું છે. હવે સૌથી મોટો સવાલ, ભારતમાંથી લગ્ન કરીને અમેરિકા આવનાર ગુજરાતી પરિવારોએ શું કરવું? સૌથી પહેલા તમારા લગ્નના મૂળ દસ્તાવેજો સાચવી રાખો. મેરેજ સર્ટિફિકેટ ઉપરાંત લગ્નની તારીખ, સ્થળ, પરિવારની હાજરી, ફોટોગ્રાફ્સ, મુસાફરીના રેકોર્ડ, સાથે રહેવાના પુરાવા, જોઈન્ટ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ અને તમારા સંબંધને સાચો સાબિત કરતા અન્ય દસ્તાવેજો વ્યવસ્થિત રાખો. બીજું, કોઈ પણ ઇમિગ્રેશન ફોર્મમાં ખોટી માહિતી ન આપો. ત્રીજું, અગાઉ કોઈ લગ્ન થયા હોય તો ડિવોર્સ અથવા એન્યુઅલમેન્ટના દસ્તાવેજો યોગ્ય રીતે તપાસો. કારણ કે અગાઉના લગ્ન કાયદેસર રીતે સમાપ્ત થયા વગર કરાયેલું સબસિક્વન્ટ મેરેજ ગંભીર સમસ્યા બની શકે છે. અને ચોથું, જો તમારો કેસ પ્રોક્સી મેરેજ, કઝિન મેરેજ, અગાઉના લગ્ન, અલગ અલગ દેશોના મેરેજ રેકોર્ડ્સ અથવા કોઈ અન્ય જટિલ પરિસ્થિતિ સાથે જોડાયેલો હોય તો અરજી કરતા પહેલા ઇમિગ્રેશન એટર્ની પાસેથી કેસ સ્પેસિફિક સલાહ લો. અંતે અમેરિકામાં રહેતા મારા તમામ ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો માટે એક વાત યાદ રાખજો, યુએસસીઆઈએસ માટે માત્ર લગ્નનો ફોટો, મંડપ, સાત ફેરા કે મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી. સૌથી મહત્વનું છે કે લગ્ન કાયદેસર હોય, સંબંધ સાચો હોય અને ઇમિગ્રેશન અરજીમાં આપવામાં આવેલી દરેક માહિતી સચોટ હોય. એટલે જો તમે તમારા જીવનસાથી માટે ગ્રીન કાર્ડ અથવા કોઈ અન્ય ઇમિગ્રેશન લાભ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો તો ઉતાવળ ન કરો. સોશિયલ મીડિયામાં મળતી અધૂરી માહિતી પર વિશ્વાસ ન કરો અને તમારા કેસની ચોક્કસ પરિસ્થિતિ પ્રમાણે અધિકૃત યુએસસીઆઈએસ માહિતી અથવા ક્વોલિફાઈડ ઇમિગ્રેશન પ્રોફેશનલની સલાહ લો. કારણ કે અમેરિકાના ઇમિગ્રેશનમાં કાગળ પરનું એક લગ્ન અને કાયદાની નજરમાં માન્ય, સાચું અને બોનાફાઇડ લગ્ન બંને વચ્ચેનો તફાવત જ આખા કેસનું પરિણામ બદલી શકે છે.